ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FIBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 2 ભણીશું. પેપર નંબર 2 ટોપિક છે ઓન હિઝ બ્લાઇન્ડનેસ બાય જ્હોન મિલ્ટન. ક્વેશ્ચન છે ઓન હિઝ બ્લાઇન્ડનેસ ઇઝ મચ મોર દેન ધ ફિઝિકલ બ્લાઇન્ડનેસ ઓફ અ પોએટ. જ્હોન મિલ્ટન લીવ ઇન ધ 17th સેન્ચુરી. જ્હોન મિલ્ટન 17th સેન્ચુરીમાં થઈ ગયા. 1608 ટુ 1674 1608માં તેમનો જન્મ અને 1674માં તેમનું મૃત્યુ થયું. હી ઇઝ કોન્સિડર્ડ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોએટ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તે ઇંગ્લિશ લેંગ્વેજમાં મહાન પોએટ તરીકે તેમને માનવામાં આવતું હતું. હી ઇઝ ફેમસ ફોર હિઝ ગ્રેટ એપિક્સ. તે ફેમસ હતા તેના મહાકાવ્યો માટે. પેરેડાઇઝ લોસ્ટ એન્ડ પેરેડાઇઝ રિગેઇન, આ બંને કાવ્યો માટે તે ફેમસ હતા. હી વોઝ અ સ્કોલર, રિલિજિયસ માઇન્ડેડ ગ્રેટ પોએટ. તે વિદ્વાન અને ધાર્મિક દિમાગવાળા પોએટ હતા. હિઝ પોએટ્રી ઇઝ ડેવોટેડ, નોબલ, ગ્રાન્ડ એન્ડ સબલાઇમ. તેની કવિતામાં ડેવોટેડ એટલે સમર્પિત હતી, નોબલ એટલે ઉમદા, ગ્રાન્ડ એટલે ભવ્ય, સબલાઇમ એટલે ઉત્કૃષ્ટ હતી. It is certainly full of grand thought and philosophical in tone. તે ચોક્કસપણે તેમાં ભવ્ય વિચારો હતા અને દાર્શનિક તેમાં ટોન હતો. On his blindness is the most popular sonnet. On his blindness તે પ્રખ્યાત સોનેટ હતું. મિલ્ટન become blind in his મિડલ એજ. મિલ્ટન છે તે તેની મધ્ય ઉંમર એજમાં તે અંધ થઈ જાય છે. એન્ડ પ્રોબેબલી ઇન ધ યર 1652 અને કદાચ તે 1652માં થાય છે. ઇન વિચ હી હેડ રિટન ધીસ સોનેટ અને ત્યારે આ સોનેટ છે તેમણે લખેલું હતું. હી હેડ પોએટિક જીનિયસ ગિવન એઝ અ ગિફ્ટ બાય ગોડ. તે એક જીનિયસ હતા, તે એવી પ્રતિભા હતી કે જેને ભગવાન દ્વારા ગિફ્ટ મળેલી હતી. બટ એટ ધ એજ ઓફ 45 હી હેડ બીકમ બ્લાઇન્ડ. પરંતુ તે 45 વર્ષની ઉંમરે તે અંધ થઈ જાય છે. એન્ડ હી હેડ નોટ બીન એબલ ટુ રિટર્ન અને તે લખવા માટે સક્ષમ રહેતા નથી. ધ થીમ ઓફ ધ પોએમ ઇઝ મિલ્ટન્સ બ્લાઇન્ડનેસ. આની થીમ છે તે મિલ્ટનના અંધત્વ ઉપર રહેલી છે. હી લેમેન્ટ્સ ઓન હિઝ બ્લાઇન્ડનેસ. તે વિલાપ કરે છે તેના અંધત્વ ઉપર. હી ફીલ્સ સોરી ફોર હિમસેલ્ફ બીકોઝ હી ઇઝ નોટ એબલ ટુ સર્વ હિઝ ગોડ. કારણ કે તે પોતાની જાત પર એકદમ દુઃખ વ્યક્ત કરે છે કારણ કે તે સક્ષમ નથી ભગવાનની સેવા કરવા માટે. વિથ હિઝ પોએટિક ગિફ્ટ. પોતાની કવિતાઓની જે ગિફ્ટ દ્વારા તે છે ભગવાનની સેવા નથી કરી શકતા. સો હી ક્વેશ્ચન્સ વોટ સર્વિસ ગોડ એક્સપેક્ટ્સ. તેથી તે પ્રશ્ન કરે છે કે કેવા પ્રકારની ભગવાન અપેક્ષા રાખે ફ્રોમ હિમ તેની પાસેથી. વેન ગોડ હેઝ ટેકન અવે હિઝ આઈસાઇટ. જ્યારે ભગવાને છે તે તેની પાસેથી તેની આંખો છે તે લઈ લીધી છે. હિઝ ઇનર વોઇસ ગીવ્સ રિપ્લાય. તેની આંતરિક આત્મા છે તેને જવાબ આપે છે. ટુ હિઝ ક્વેશ્ચન. તેના પ્રશ્ન માટે. ગોડ ડઝ નોટ વોન્ટ એવરીબડી ટુ વર્ક ફોર હિમ. ભગવાન નથી ઈચ્છતા કે દરેક વ્યક્તિ તેના માટે કામ કરે. ધ બેસ્ટ વે ટુ સર્વ ગોડ ઇઝ ટુ રિમેઇન કન્ટેન્ટેડ વિથ વન્સ લોટ એન્ડ ફેટ. તે કહે છે કે એક સારો રસ્તો એવો છે કે ભગવાનને એવી રીતે સેવા કરવી. રિમેઇન એટલે કે બાકી રહેલી, કે જે કોઈનો હિસ્સો હોય કે કોઈનું નસીબ હોય તેને છે તે સંતોષી શકે એ રીતના. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ બી ઇન એક્ટિવ સર્વિસ એવરી ટાઈમ. એવું જરૂરી નથી કે તમે હંમેશા એક્ટિવ સર્વિસ જ આપો. ધોઝ હુ આર રેડી ટુ ઓબે ધ ઓર્ડર ઓફ ગોડ. કે જે લોકો હંમેશા ઓબે એટલે આજ્ઞા પાડવી, કે જે હંમેશા ભગવાનના ઓર્ડરની આજ્ઞા પાડે છે. આર ઓલ્સો ધ સર્વન્ટ ઓફ હિમ. તે પણ તેના નોકરો છે તે હોય છે. અ સોનેટ ઇઝ અ પોએમ ઓફ
14 લાઇન. આ સોનેટ છે તે 14 લીટીનો છે. ઇન ધીસ સોનેટ મિલ્ટન પ્રેઝન્ટ હિઝ ડાઉટ્સ. અહીંયા આ પોએમમાં મિલ્ટન છે પોતાની શંકા છે તેને રજૂ કરે છે. એન્ડ કમ્પ્લેન્સ, પોતાની ફરિયાદ. He complains that he has become totally blind at the age of 45. તે ફરિયાદ કરે છે કે તે સંપૂર્ણ અંધ થઈ ગયો છે, એ પણ 45 વર્ષની ઉંમરે. He complains that he has become blind even before he has spent half of his life. તે ફરિયાદ કરે છે કે તે અંધ થઈ ગયો છે, તેને પોતાની જિંદગી હજી અડધી પસાર કરી તે પહેલાં તે અંધ થઈ ગયો છે. The whole world has become completely dark to him. આખી દુનિયા છે તેના માટે એકદમ અંધકારમય બની ગઈ છે. Though જો કે his soul is bent upon serving God by writing poetry in praise of God. જો કે તે સો એટલે કે રોપવું, બેન્ટ એટલે વલણ, એટલે કે ભગવાન સાથે ભગવાનની સર્વિંગ એટલે કે સેવા કરવી, બાય રાઇટિંગ પોએટ્રી એટલે કે પોએટ્રી લખી, ઇન પ્રેઝ ઓફ ગોડ એટલે કે ભગવાનની પ્રશંસા કરવી. નાવ હી કેન નોટ ડુ સર્વિસ ટુ ગોડ. હવે તે સેવા નથી કરી શકતો ભગવાનની, બિકોઝ ઓફ હિઝ બ્લાઇન્ડનેસ, તેના અંધત્વના કારણે. હી કમ્પ્લેન્સ ટુ ગોડ. તે ફરિયાદ કરે છે ભગવાનને, દેટ વેન હી હેઝ મેડ હિમ બ્લાઇન્ડ. તો શા માટે તેને છે અંધ બનાવ્યો. હાઉ ડઝ હી એક્સપેક્ટ. તો એ કેવી રીતના અપેક્ષા રાખે રાઇટિંગ ઓફ પોએટ્રી ફ્રોમ હિમ. તો તેના માટે તે છે પોએટ્રી લખે. ભગવાને અંધ બનાવ્યો છે તો શા માટે તે પણ એના માટે પોએટ્રી એટલે કે કવિતા લખે. In the later part of the sonnet, the mood of the poet changes. અંતમાં સોનેટનો જે મૂડ છે તે ચેન્જ થઈ જાય છે. The complaints and grumbling against God are soon replaced by patience and resignation to the will of God. જે કમ્પ્લેન એટલે કે ફરિયાદ હતી અને ગ્રમ્બલિંગ એટલે કે જે બડબડાટ હતો, અગેન્સ્ટ ગોડ એટલે કે ભગવાનની વિરુદ્ધમાં, આર સૂન રિપ્લેસ કે તે બદલી જ જાય છે, બાય પેશન્સ એટલે ધીરજમાં, એન્ડ રેઝિગ્નેશન એટલે કે તે રાજીનામું આપે છે, ટુ ધ વિલ ઓફ ગોડ ભગવાનની ઈચ્છા સામે. હિઝ ઇનર વોઇસ ટેલ્સ હિમ ધેટ ગોડ ડઝ નોટ એક્સપેક્ટ ફ્રોમ હિમ. તેની આંતરિક આત્મા છે તેને કહે છે કે ભગવાન ક્યારે અપેક્ષા તેની પાસેથી રાખતા નથી. વર્ક અંડર ઓલ ધ કન્ડિશન કે આવી શરતો દ્વારા. હી રિયલાઇઝ ધેટ ગોડ ઇઝ હેપી. ભગવાન તેને ભાન થાય છે કે ભગવાન ત્યારે ખુશ થાય છે વિથ ધોઝ તેના ઉપર કે હુ સબમિટ ધેમસેલ્ફ કે જે પોતાની જાતને સબમિટ કરે છે બિફોર ધ વિલ ઓફ ગોડ એટલે કે ભગવાન ઈચ્છા કરે તે પહેલાં. મિલ્ટન હેઝ બીકમ બ્લાઇન્ડ બિફોર હી હેઝ લીવડ હાફ ધ યર ઓફ હિઝ લાઈફ. મિલ્ટન છે તે સંપૂર્ણ અંધ થઈ જાય છે કે જ્યારે તે પોતાની અડધી જિંદગી પસાર કરે છે. ધ વર્લ્ડ ઇઝ નાવ ડાર્ક ટુ હિમ. દુનિયા તેના માટે અંધકારમય બની જાય છે. એન્ડ હી ફીલ્સ લોનલી એન્ડ હેલ્પલેસ. તે પોતાની જાતને તે એકલતા અનુભવે છે અને લાચારી અનુભવે છે. હિઝ પોએટિક પાવર ઇઝ યુઝલેસ નાવ. તેની જે પોએટિક જે શક્તિ હતી તે હવે એના માટે ઉપયોગ વિનાની હતી. હી ફીલ્સ એક્સ્ટ્રીમલી રેસ્ટલેસ. તે અત્યંત બેચેન થઈ જાય છે. દેટ હી કેન નોટ રાઇટ પોએટ્રી. કેમ કે તે પોએટ્રી લખી શકતો નહોતો. હી ફીલ્સ દેટ વેન હી ગોઝ ટુ હિમ હી વિશિસ ટુ સબમિટ એન એકાઉન્ટ ઓફ હિઝ એક્ટિવિટીઝ ઓન ધીસ અર્થ. તે અનુભવે છે કે વેન હી ગોઝ ટુ હિમ જ્યારે તે તેની પાસે જશે, હી વિશ તે ઈચ્છા કરશે, ટુ સબમિટ એન એકાઉન્ટ એક એકાઉન્ટ બને, ઓન હિઝ એક્ટિવિટી તેની પ્રવૃત્તિઓનું, ઓન ધીસ અર્થ આ પૃથ્વી પર, સો ધેટ હી શુડ નોટ બી એંગ્રી તેથી તેને ગુસ્સો નહીં થાય, વિથ હિમ તેના પર, ફોર હેવિંગ બીન આઇડલ કે તેને નિષ્ક્રિય લાગશે નહીં કે તે નિષ્ક્રિય બની ગયો છે. In this way, this sonnet is one of the finest lyric. તેથી આ એક શ્રેષ્ઠ
લિરિક હતું રિટન બાય મિલ્ટન કે જે મિલ્ટને લખેલું હતું. ધ પ્રેઝન્ટ સોનેટ ડીલ્સ વિથ અ ડીપલી પર્સનલ સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસ કે આ જે સોનેટ છે તેમાં ઊંડાણપૂર્વકનું વ્યક્તિગત આધ્યાત્મિક ક્રાઇસિસ તેની અંદર લખેલું હતું ને ઇટ રિલેટેડ ટુ હિઝ સિરિયસ ફિઝિકલ હેન્ડીકેપ અને તેની જે સિરિયસ રીતના તે ફિઝિકલ રીતના તે અપંગ થઈ ગયા હતા આંખો દ્વારા એન્ડ રિઝલ્ટેન્ટ પરિણામે સ્પિરિચ્યુઅલ અનએક્સાઇટી ઓર વરી કે તેને આધ્યાત્મિક બેચેની કે ચિંતા તેને થાય છે. ઇટ ગિવ્સ વોઇસ ટુ હિઝ ઇનર કોન્ફ્લિક્ટ ઓન અ વેરી ફંડામેન્ટલ રિલિજિયસ પોઈન્ટ. આ એક ધાર્મિક પોઈન્ટ છે તે તેની અવાજમાં રજૂ થાય છે. મિલ્ટન હેઝ express his ideas and emotions in the powerful poetic style. મિલ્ટન છે તે પોતાના આઈડિયા એટલે કે વિચારો અને ઇમોશન્સ એટલે કે તેની લાગણીઓ છે તે પાવરફુલ પોએટિક સ્ટાઇલમાં તે રજૂ કરતા હતા. તો અહીંયા ક્વેશ્ચન છે તે પૂરો થાય છે.